અંદર પાણી ભરાઈ ચૂક્યા છે। સાથોસાથ જે રહેણાંક વિસ્તાર છે ઘરોમાં પણ 3 ફૂટ જેટલું પાણી ભરાઈ ચૂક્યું છે। ત્યારે જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજર આવી રહ્યું છે। જો કે સ્થાનિક લોકોનો આરોપ છે કે આ પાણીનો નિકાલ થવો જોઈએ, ડ્રેનેજ મારફતે થવો જોઈએ, એ નહીં થવાના કારણે આ પ્રમાણેની સ્થિતિનું નિર્માણ થયું છે। ઘરો જોઈ શકો છો, અત્યારે હાલ અડધા ઘર અત્યારે હાલ ડૂબી ગયા છે। ત્યારે 3 થી 3.5 ફૂટ જેટલું અત્યારે હાલ પાણી ઘરમાં અત્યારે હાલ ઘૂસી ગયું છે। ઘર વખરીનો સામાન છે અત્યારે હાલ નુકસાન થવા પામ્યું છે। જોકે તંત્ર દ્વારા હજી સુધી આ વિસ્તારમાં કોઈ પણ જાતની સૂઝ નથી લેવામાં આવી, ત્યારે લોકો ભારે આક્રોશમાં અત્યારે હાલ જીવી રહ્યા છે। તમે જણાવો કેટલી મુસીબત છે, અત્યારે કેટલું પાણી હશે? હમણાં તો મુસીબત અત્યારે 3 ફૂટ ઊંચું પાણી છે, પણ હજી વધે છે ને પછી વધે એટલે પછી તકલીફમાં બધા મુકાવાના જ છે હજી તો। પણ હવે કંઈ એમ ખાવા પીવાની કંઈ ચિંતા બી નથી। તમે જણાવો, અહીંયાના સ્થાનિક રહેવાસી છો, કઈ રીતની સ્થિતિ છે, કેટલા ઘરોમાં પાણી ઘૂસ્યો છે? અહીંયા વધારે બધા ઘરમાં પાણી ઘૂસી ગયા છે। રહેવાનું અત્યારે ઘર બધા સામાન પલળી ગયું છે અને બધા જોઈ શકો તમે, છોકરા બોકરા બધા ગમે ક્યાંય કઈ રીતે ખાવા પીવાનું એવી રીતે બધું પલળી ગયું છે। અહીંના સ્થાનિક રહેવાસીઓ છે, દર વખતે આ રીતની સ્થિતિ હોય છે, કઈ રીતે પાણી ભરાય? દર વખતે રીતની હોય। हमारा खावा पीवा तो सामान सब बिगड़ी गयो, बिस्तर सब बिगड़ी गयो। पानी हमारे 6:30 बजे आएगा। अब इतना जल्दी कहाँ सामान लेके भागेगा हम लोग? कोई आया है यहाँ पर आपको कुछ? कोई अभी तक नहीं आया। फूड पैकेट वगैरह कुछ नहीं दिया? नहीं आया। જોઈ શકો છો અત્યારે હાલ ઘર વખરીનો સામાન અત્યારે હાલ જે પ્રમાણેની સ્થિતિ છે, ડૂબી ચૂક્યા છે। લોકોને અત્યારે હાલ ખાવા માટે અનાજ નથી, જે ઘર વખરીનો સામાન છે એ લઈને તેઓ અત્યારે હાલ બહાર નથી નીકળી શકતા, કારણ કે 3 ફૂટથી વધારે જેટલું પાણી આ વિસ્તારમાં જોવા મળી રહ્યું છે। જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ છે। ત્યારે કહી શકાય કે તંત્ર દ્વારા સબ સલામત હોવાની વાતો તો કરવામાં આવે છે, પરંતુ સાચી હકીકત છે એ એબીપી અસ્મિતા આપને બતાવી રહ્યું છે। જે રીતે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે, ત્યારે આ જ રીતે નવસારીના સૌરાષ્ટ્ર પટેલ સમાજની આ વાડી છે, ત્યાં પણ અત્યારે હાલ સોસાયટીમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ત્યારે લોકોની એક જ માંગ છે કે જે પ્રમાણે લોકો પાણીમાં જીવવા માટે મજબૂર થયા છે, ક્યાંક ને ક્યાંક જે પ્રી મોન્સૂનની કામગીરી હતી એ નિષ્ફળ ગઈ છે। ત્યારે તાત્કાલિક ધોરણે નિકાલ થવો જોઈએ, આ પાણીનો નિકાલ થવો જોઈએ, જેનાથી લોકોને રાહત મળી શકે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, નવસારી।